સુરતમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। કુખ્યાત આરોપી આરીફ શેખ ઉર્ફે મિંડીના ઘરમાં કેટલાક ભાગોનું ડિમોલિશન કરવામાં આવ્યું। ગુજસી ટોકના આરોપીના ઘરનો કેટલોક ભાગ તોડી પડાયો છે। બે ઘર વચ્ચે બનાવેલા રોપનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। એસએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે કરી છે ડિમોલિશનની કાર્યવાહી। પોલીસ આરોપીને પકડવા જતી ત્યારે તે ફ્લાયઓવર બ્રિજનો કરતો હતો ઉપયોગ। આરોપી અને તેની ગેંગ पर गुजसी टॉक दाखिल। एक आरोपी है अठवा पुलिस स्टेशन के हद में रहता है, आरिफ मिंडी करके। उसके दो घर हैं गली के दोनों साइड में एक फ्लाईओवर बना के रास्ते के ऊपर से गैर कायदेसर और दोनों घरों को जोड़ रखा था। एसएमसी की तरफ से नोटिस भी दिया गया था, लेकिन उसकी अवमानना की गई और वो फ्लाईओवर को एज इट इज रखा गया। तो एसएमसी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जाब्ता साथ में है। देवभूमि द्वारका तथा सोमनाथ सहित जिल्लाओं में गैरकायदेसर दबाणों दूर करवानी कार्यवाही बाद पोरबंदर जिल्ला में पण दबाण हटाव कामगीरी शुरू करवामां आवी छे। पोरबंदर सिटी मामलतदार सहित अधिकारीओं की उपस्थिति में शहरना खापट विस्तार में कमर्शियल तथा રહેણાંક दबाणों पर बुलडोजर फरी वळ्युं छे। 5 करोड़थी वधुनी किंमतनी 4925 ચોરસ मीटर जमीन परना गैरकायदेसर दबाणों दूर करवामां આવ્યા છે। आगामी समय में पण गैरकायदेसर जे पण दबाणों छे तेने दूर करवानी कामगीरी तंत्र द्वारा करवामां आवशे तेम मामलतदारे जणाव्युं हतुं। 34 દબાણદારોને નોટિસ આપી અંદાજે 4925 ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજિત 5 કરોડ 11 લાખ જે થાય છે। જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે। મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન। રાજ્યના 3,73,000 ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। 3.5 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી। ખેડૂતોની 10.93 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ। 7,410 કરોડ રૂપિયાની મગફળી ખરીદાઈ। ખેડૂતોને 555 કરોડનું ચૂકવણું કરાયું છે। 5.55 કરોડનું ચૂકવણું કરાયું છે। 8 ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ થઈ જશે। लगभग 3.5 लाख જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5400-5500 કરોડ રૂપિયાનું તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી 8 તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના આક્ષેપો પર બોલ્યા છે રાઘવજી પટેલ। રાઘવજી પટેલે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા। પોતાના ઉમેદવારોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે। રેકોર્ડ બ્રેક પરિણામો સાથે થશે ભાજપની જીત। હું આ આક્ષેપને નકારું છું। લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે। પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે, જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનહરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે। એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી।